ખેડૂત ભાઈઓ, ચોમાસું આવે નજીક પહોંચી જઈએ આપણે જ્યારે ચોમાસાના વાવેતરની નજીક, ત્યારે આપણા વિસ્તારમાં મુખ્ય વાવેતરો જે છે જેમ કે કપાસ, મગફળી, તલ, બાજરી, આ પૈકી બે મુખ્ય રોકડિયા પાકો આપણા કપાસ અને મગફળી, એમાં વાવેતરમાં જે ચિંતાઓ છેલ્લા 4 થી 5 વર્ષ દરમિયાન આપણે સામનો કરી રહ્યા છીએ, જે ચિંતાઓનો, એ ચિંતા છે એની અંદર આવતા રોગ. ખાસ કરીને મગફળીમાં મૂંડા પડવાની સમસ્યા અને આપણા કપાસમાં ગુલાબી ઈયળોની સમસ્યા. હવે આ સમસ્યા આપણી એટલી બધી મોટી છે, એટલી બધી વિકરાળ છે કે આપણે એના ઉકેલ માટે ખૂબ બધા રસ્તાઓ તરફ નજર નાખતા હોઈએ છીએ અને આપણી એ સમસ્યાનો ગેરલાભ લેવા માટે પણ કેટલાક લોકો બજારમાં આવી જતા હોય છે. આપણને બિયારણના નામથી, અગર તો કેટલીક દવાઓના નામથી આપણા પર જાહેરાતોનો એવો મારો ચલાવે કે આપણે એના પર વિશ્વાસ કરી બેસીએ કે ખરેખર એમની જે વાત છે એ સાચી છે અને આપણે આ રોગથી બચી જઈ શકશું. તો ખરેખર વાસ્તવિકતાઓ શું છે આમાં, એને સમજવાનો આપણે પ્રયાસ કરવો છે અને આપણે આ વિડીયોમાં કરવી છે મિત્રો. તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી કપાસની જે સમસ્યા છે એ બે પ્રકારની સમસ્યાઓ છે આપણી. એક એની અંદર આવતી ગુલાબી ઈયળ અને બીજું એનો અપોષણક્ષમ ભાવ, માર્કેટમાં આપણને જે અપૂરતો ભાવ મળે છે. આ બે આપણી સમસ્યાઓ છે. એ સમસ્યાઓ જે છે આપણી, એ બંને સમસ્યાઓમાં આંશિક રીતે આપણે ખેડૂત સમુદાય તરીકે સમગ્ર સામુદાયિક રૂપમાં કશું કરી શકીએ, પણ એ માટેની આપણી સંગઠનની તૈયારી નહીં હોવાના કારણે આપણે ઘણું બધું ચૂકી જતા હોઈએ છીએ. હવે ગુલાબી ઈયળનો જે મુદ્દો છે એ મુદ્દો આપણને વાવેતર પહેલા ગુલાબી ઈયળ આપણને દેખાવા માંડે છે અને ખરેખર એ ગુલાબી ઈયળ આપણું જે નુકસાન કરે છે એ બહુ મોટું નુકસાન હોય છે. પાછોતરા વાવેતર હોય કે પાછોતરો ફાલ હોય, એમાં આ ગુલાબી ઈયળો 50% થી લઈ અને 75% સુધી આપણા માલને નુકસાન કરે છે, જેની અંદરથી આપણને 1 વીઘામાં 8 મણ, 10 મણ કે 12 મણ સુધીનું ઉત્પાદન મળવાની શક્યતાઓ હોય પાછળના સમયમાં, એમાંથી આપણે 2 કે 3 મણે આવી જઈએ છીએ. ઉપરાંત એને ભેગું કરવા માટે, એકઠું કરવા માટે, એને વીણવા માટે જે લેબર કોસ્ટ લાગે છે, એટલે કે જે મજૂરી ખર્ચ આપણને લાગે છે, એ પણ એટલો બધો ઊંચો લાગે છે કે કપાસના એક મણિકાના જે પૈસા આપણને મળે છે એમાંથી અડધી રકમ એને એકઠું કરવામાં જતી રહે છે મિત્રો. અને તેથી આ એક આપણી બહુ મોટી સમસ્યા છે. અને જ્યારે આવી કોઈ સમસ્યાઓ વ્યાપક રૂપમાં હોય, ખૂબ મોટા લોકોને આ સમસ્યાઓ પરેશાન કરતી હોય, ત્યારે એમાં કેટલાક છેતરનારા તત્વો દાખલ થઈ જાય છે મિત્રો. અત્યારે બિયારણની જાહેરાતોનો એટલો બધો મોટો મારો ચાલે છે કે આપણે ખેડૂત તરીકે એટલા બધા મૂંઝાઈ જઈએ કે આપણે કયું બિયારણ લેવું અને કયું બિયારણ આપણા માટે સલામત. બધાની જાહેરાતો એક સરખી હોય. કોઈ આપણને એટલી બધી ખાતરી આપે કે આમાં ગુલાબી ઈયળ નહીં આવે, નહીં આવે ને નહીં આવે. હવે આપણા અનુભવો જે છે એ અલગ પ્રકારના હોય છે. ગયા વર્ષમાં પણ આપણે આવી જાહેરાતોના આધારે ખૂબ બધા ખેડૂતોએ બિયારણો ખરીદ્યા અને એમાં પણ ઈયળો આવી. એના પહેલાના વર્ષમાં પણ આ જ પરિસ્થિતિ હતી. અત્યારે એ જ પરિસ્થિતિ આપણી સામે છે. બિયારણ બનાવતી કંપનીઓ જુદી જુદી જાહેરાતો મારફત આપણને આકર્ષવાનો સતત પ્રયાસ કરી રહી છે અને એમાં બે જ મુદ્દાઓ હોય છે. એક મુદ્દો વિશેષ ઉત્પાદનનો, વધારાના ઉત્પાદનનો, અને ઉત્પાદનનો આંકડો પણ આપણને એવડો મોટો બતાવે, 1 વીઘે 50 મણ, 1 વીઘે 60 મણ, 1 વીઘે 70 મણ. ગજબ છે. કેટલા ખેડૂત તરીકે આપણો અનુભવ છે કે આપણને માત્ર બિયારણોના કારણે આટલો બધો મોટો ઉત્પાદનમાં વધારો મળતો હોય. બહુ ઓછા ખેડૂતોનો અનુભવ છે અને
એ અનુભવની સાથે માત્ર બિયારણ નહીં જોડાયેલું હોય પણ બાકીનું ખૂબ બધું જોડાયેલું હશે, ત્યારે હાઈએસ્ટ ઉત્પાદન સુધી આપણો ખેડૂત પહોંચ્યો હોય. બીજું, ઈયળના નામે એટલી બધી જાહેરાતો આવે છે કે આ બિયારણમાં તમને ઈયળ નહીં જોવા મળે, આ બિયારણમાં ઈયળથી તમે બચી જશો, પણ વાસ્તવમાં એવું નથી થતું મિત્રો. અને તેથી બિયારણની પસંદગી કરતી વખતે આપણે એક વાત આપણા દિમાગમાં સ્પષ્ટ રીતે કોતરી રાખવી પડશે કે જ્યાં સુધી બિયારણમાં જીએમ એટલે કે જીનેટિક મોડિફાઈડ બિયારણ આપણા હાથમાં ન આવે, જીનેટિક મોડિફાઈડ એટલે કે જેને આપણે બીટી કહીએ છીએ, અત્યાર સુધીમાં આપણી પાસે બીજી પેઢી બીટીની આવી છે, ત્રીજી ચોથી પેઢી જ્યાં સુધી બીટીની ન આવે ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નથી. હવે આપણને બિયારણમાં કેટલાક લોકો એવું પણ કહે છે કે આ ત્રીજી પેઢી છે, આ ચોથી પેઢી છે અને આ પાંચમી પેઢી છે, 3G 4G 5G, પણ ખરેખર એવું કોઈ બિયારણ હજી સુધી બજારમાં તૈયાર થયું નથી મિત્રો, કારણ કે એની પરવાનગી જ નથી. સરકાર તરફથી 3G 4G કે 5G કપાસના બિયારણની કોઈ પરવાનગી નથી. જીનેટિકલી મોડિફાઈડ બિયારણની માત્ર બીજી પેઢીની પરવાનગી છે અને એ બીજી પેઢીનું બિયારણ આપણે છેલ્લા ઘણા વર્ષો દરમિયાન વાવીએ છીએ અને એની અંદર ગુલાબી ઈયળ આવે છે. ત્રીજી ચોથી કે પાંચમી પેઢીની જે વાત છે એ સંપૂર્ણપણે ભ્રામક વાત છે. કોઈ કંપની કાયદેસર રીતે એવો દાવો નથી કરી શકે એમ કે અમે ત્રીજી પેઢીનું બીટી બિયારણ, ત્રીજી પેઢીનું જીએમ બિયારણ, જીનેટિક મોડિફાઈડ બિયારણ તમને આપશું, અગર તો આપી શકીએ છીએ. અને તેથી બજારમાં લે ભાગુ માણસો થેલીઓ ભરી ભરી અને આપણી રાહમાં ઊભા છે, જાહેરાતનો મારો ચલાવી અને આપણા મહત્તમ ખેડૂતોને કેવી રીતે છેતરી શકાય અને એ છેતરવા માટેના જે ભાવ છે એ અત્યારે જે સાંભળવા મળી રહ્યા છે એ આપણને 400 ગ્રામની બિયારણની બેગના 1600 રૂપિયા, 1700 રૂપિયા, 2000 રૂપિયા સુધી આપણી પાસેથી ખેડૂતો પાસેથી લઈ રહ્યા છે મિત્રો. આ ગુલાબી ઈયળનો જે ત્રાસ છે એ ત્રાસને સામાન્ય રૂપમાં જ્યારે એને આવવાની શરૂઆત થવાની હોય એ સમય દરમિયાન કેટલીક દવાઓનો ઉપયોગ કરી અને આપણે એના મારાને થોડો હળવો કરી શકીએ છીએ. સંપૂર્ણપણે નાબૂદ નથી કરી શકતા. સંપૂર્ણપણે નાબૂદ થવા માટે એમાં જીનેટિકલી મોડિફિકેશન જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે ગુલાબી ઈયળથી સંપૂર્ણપણે બચી શકવાના નથી મિત્રો. તો અત્યારના સમયમાં જ્યારે બિયારણ આપણે ખરીદવાનો પીક અવર એટલે કે ઊંચામાં ઊંચો જે સમય હોય છે બિયારણ ખરીદવાનો એ આ મહિનો હોય છે, મે મહિનો, અને આ મહિનામાં આપણે જ્યારે બિયારણ ખરીદવાનું છે ત્યારે જાહેરાતોથી છેતરાયા વિના આપણી આસપાસના ખેડૂતોના અનુભવો, આપણી આસપાસના ગામડાના ખેડૂતોના અનુભવો અને કયા ખેતરમાં કયા ખેડૂતની કઈ સારવારના કારણે ઈયળો ઓછી આવી, કયા સમયના વાવેતરમાં ઈયળો ઓછી આવી, આ બધી બાબતોને સમજવાનો આપણે પ્રયાસ કરીએ અને એ ધોરણે આપણે આપણા ખેતરમાં એ માટેના પ્રયોગો કરશું તો આપણે ગુલાબી ઈયળના હુમલાથી અમુક અંશે બચી જઈશું મિત્રો. તો આજનો જે આપણો આ વિડીયો છે એ કપાસના પાકમાં ગુલાબી ઈયળ અને ગુલાબી ઈયળ આવવા કે નહીં આવવાના મુદ્દે ચાલતી જાહેરાતોને લઈને જ્યારે બનાવીએ છીએ ત્યારે આપણા કપાસ ઉત્પાદક ખેડૂતોની જે સંખ્યા છે એ સંખ્યાની સાથે આપણો વિડીયો મહત્તમ રીતે જોડાય અને ખેડૂતોને કમસે કમ આ સામાન્ય માહિતીથી માહિતગાર કરવા એ આપ સૌની પણ ફરજ છે એમ ગણી અને આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચાડવામાં આપ સૌ મદદરૂપ થશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.